વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 10 ગણિતની ઓગસ્ટ મહિનાની એકમ કસોટીનું સોલ્યુશન. તો સૌથી પહેલાં વિભાગ એ છે જેમાં પ્રશ્નો છે ખરા ખોટા. આંકડાશાસ્ત્રના જબરદસ્ત દાખલાઓ છે અહીંયા, અને બધા જ હેતુલક્ષી ખાસ કરજો, કારણ કે માર્ક્સ કપાય તો હેતુલક્ષીમાં કપાય બોર્ડમાં, બરાબર. બાકી બધું જ જે છે સ્વાધ્યાયમાંથી પૂછાતું હોય છે, ભાઈ મધ્યસ્થ હોય કે બહુલક હોય, આમાં શું થોડા ટફ દાખલા, મતલબ અલગ અલગ પ્રકારના દાખલાઓ છે, 2 ગુણના 3 ગુણના. તો બોર્ડને લઈને મેઇન હેતુલક્ષી કરવાના. તો સૌથી પહેલાં ખરા ખોટા જોઈએ. વર્ગ 10 25, 10 થી 25, તો 10 વત્તા 25 કરવાના, ભાગ્યા 2 કરવાના, એટલે કે 35 ના અડધા 17.5 થાય, એટલે અહીંયા ખોટું આવશે. અવલોકનોમાં સૌથી વધુ વખત આવતું અવલોકન એ મધ્યસ્થ છે. ના ભાઈ, બહુલક કહેવાય. શું કહેવાય? ના, બહુલક. z બરાબર 3m ઓછા 2x બાર, એટલે કે z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ, x બાર એટલે મધ્યક. તો જવાબ આવશે ખરું. તો એનું સૂત્ર જ છે, શું છે એમ સૂત્ર? ચોપડીમાં તમને આપ્યું છે 3m બરાબર z વત્તા 2x બાર. એકચ્યુઅલી m z x બારનો પણ યુઝ નથી કર્યો, એ લોકોએ શું કીધું છે? 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિમાનમાં આપશે, તો જવાબ આવશે ખરું. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ 5 છે. તો ચલો લખીએ આપણે અવિભાજ્ય સંખ્યાઓ. તો પહેલાં તો એક તો વિશિષ્ટ છે, પહેલી 2 આવશે, પછી 3 આવશે, પછી 5 આવશે, પછી 7 આવશે, પછી 11 આવશે. તો વચ્ચે કોણ છે? 5 છે, એટલે જવાબ આવશે અહીંયા ખરું. પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. તો જો પ્રથમ 5 અયુગ્મ એટલે એકી, 1 3, એટલે આપણે વત્તાકાર કરવાનો છે, સરવાળો કરીશું. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9. તો 9 ને 1 10, 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 3 18, 18 ને 7 25, અને ભાગ્યા શું કરવાના? 5 કરવાના, એટલે 25 ભાગ્યા 5, પાયો 25, એટલે કે 5 જવાબ આવશે. ત્યારબાદ 10 5 7 ઓછા 5 ઓછા 4 માહિતીનો મધ્યસ્થ. તો એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો સૌથી પહેલાં ઓછી સંખ્યા એટલે ઓછા 5, પછી ઓછા 4, પછી 5, પછી 7, પછી 10. તો વચ્ચે કોણ છે? 5 છે, માટે જવાબ આવશે 5. ત્યારબાદ જો ઝેડ તમને 13 છે, એક્સ બાર 13 આપેલા, જ્યારે બે સંખ્યા સમાન હોય ને 13 તો ત્રીજું પણ 13 જ આવે. એટલે કે બહુલક, મધ્યસ્થ અને મધ્યક કોઈ પણ બે સમાન તમને આપે, ત્રીજી વસ્તુ એની એ જ હશે, એ યાદ રાખજો. ત્યારબાદ આપેલ કોઈ માહિતી માટે જો સિગ્મા એફઆઈ એક્સઆઈ આપેલા છે 75, સિગ્મા એફઆઈ 12 છે, તો 75 ભાગ્યા 12 કરવાના છે જવાબ માટે. તો 75 ભાગ્યા 12 કરો, 12 6 72 આવશે. હવે 6 એક જ ઓપ્શન છે, તો આપણે આગળ કંઈ કરવાની જરૂર નથી, એટલે 6.25 જવાબ આવશે. ઓકે, એકદમ ઇઝી જ છે, બરાબર. ત્યારબાદ આપેલ માહિતી માટે બહુલકીય વર્ગ. તો સૌથી વધારે આવૃત્તિ કઈ છે? 17. તો જવાબ આવશે 30 થી 40, એટલે કે આ જવાબ આવશે. ત્યારબાદ વિકલ્પો છે. સિનેમા ઘરમાં આગળની હરોળમાં 23 બેઠકો છે, તો મધ્યસ્થ એટલે વચ્ચે બેસવાનું છે. તો 23 વત્તા 1 કરો, ભાગ્યા 2 કરો, 24 ભાગ્યા 2, એટલે કે 12 જવાબ આવશે. રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ જો તમારે ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઊંચાઈ વિશે અભ્યાસ કરવો હોય તો શેની જરૂર પડશે? તો વિદ્યાર્થીઓની ઊંચાઈની જરૂર પડશે. ત્યારબાદ જો 10 થી 19, 20 19 વર્ગો આપેલા છે, તો એની વર્ગ લંબાઈ કેટલી? તો 10 × 20 આવે, એટલે 10 વધ્યા, 20 × 30, ફરી 10 વધ્યા, તો મતલબ જવાબ આવશે B 10. અહીંયા Hની વાત કરી છે વર્ગ લંબાઈ એટલે. અંક 32 થી શરૂ થતી 4 સંખ્યાઓનો સમૂહ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલો છે. જો માહિતીનો મધ્યસ્થ 35 હોય, જો અહીંયા બધી 4 સંખ્યાઓ છે, જ્યારે આવું હોય ને ત્યારે વચ્ચેની બે સંખ્યાઓનો સરવાળો કરવાનો, બરાબર, ભાગ્યા 2 કરવાના, બરાબર, બેકી સંખ્યા હોય ત્યારે. તો અહીંયા 34 ને 36 કેટલા થાય? 70 થાય. 70 ના અડધા 35 થાય, તો જવાબ આવશે C. અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગતા મળતું ભાગફળ શું મળે આપણને? ભાઈ સરવાળો કરવાનો, ભાગ્યા સંખ્યા મળે, મધ્યક મળે, સરાસરી મળે, એટલે B કહેવાય. વિભાગ B છે. થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ આપેલું છે. તો તમારે ખાલી આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે, એકદમ ઇઝી છે. તો 10 થી ઓછા એટલે શું આવશે? જો હું તમને અહીંયા શોર્ટમાં બનાવું છું, અહીંયા નીચે પહેલાં તો 0 થી 10 આવશે, પછી 10 થી 20, 20 થી 30, તમે સાઈડમાં અલગ બનાવજો, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી, ઓકે, લખી દઈએ. પછી 60 થી 70, 70 થી 80, 80 થી 100, અરે સોરી 90, 90 થી 100. હવે આ તો થયું આપણે એફઆઈ શોધવાના છે ને, આવૃત્તિ. આને શું કહેવાય? આવૃત્તિ.
તો જો પહેલામાં શું આવશે 10 આવશે. હવે બીજામાં શું કરવાનું, આ બાદ કરતા જવાનું, આમાંથી આ બાદ કરવાના, 50માંથી 10 જાય તો 40. હવે 130માંથી 50 બાદ કરો, 130 ઓછા 50 તો કેટલા આવશે, જવાબ આવશે 80. હવે 270માંથી 130 બાદ કરો તો જવાબ આવશે 140. હવે 440માંથી 270 બાદ કરો તો જવાબ આવશે 170. ઓકે, કેટલા આવશે 170. ત્યારબાદ 570માંથી 440 બાદ કરો એટલે 130. 670માંથી 570 તો 100. 740માંથી 670 બાદ કરો તો જવાબ આવશે અહીંયા 70. ત્યારબાદ 780માંથી 740 બાદ કરો જવાબ આવશે 40 અને 800માંથી 780 બાદ કરો તો જવાબ આવશે 20. તો તમારું કોષ્ટક બની ગયું છે, એકદમ ઇઝી. આપણે મધ્યસ્થ માટે શું આનાથી ઉલટું કરતા હતા, રાઈટ? તો બહુ સરસ ક્વેશ્ચન છે. ત્યારબાદ આપેલ માહિતીના આધારે પ્રશ્નનો જવાબ આપો. કેટલા વિદ્યાર્થીને 20થી ઓછા ગુણ મળ્યા? તો 20થી ઓછા એટલે આ આવશે, 5 ને 3 8. 50થી ઓછા તો બધા આવશે, તો 3 ને 7 10, 10 ને 4 14, 14 ને 3 17, 17 ને 5 22. ઓકે, ત્યારબાદ માહિતીનો બહુલક 55 છે. બહુલકીય વર્ગ આપેલો તો તમને બધું આપેલું છે. સૂત્રનો ઉપયોગ કરો અને જવાબ શોધી લો ઝડપી. 10 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે. હવે ફોરમ શું કહે, 43 બહુલક છે. બહુલક જો જે વધારે વાર આવતી હોય તો 43 કેટલી વાર આવે છે, 2 વાર આવે છે. આ સિવાય 44 પણ 2 વાર આવે છે. તો સ્નેહા શું કહે છે, ભાઈ 44 છે બહુલક, પણ અર્ચિકા શું કહે છે, ભાઈ 43 છે અને 44 છે. સાચું કોણ? તો અર્ચિકા સાચી છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણની મદદથી માહિતીનો મધ્યક શોધો. એકદમ ઇઝી છે, બરાબર. FIUIની રીત કરો, એકદમ સરળતાથી જવાબ મળી જશે. પછી મધ્યકના દાખલા આ જાતે ટ્રાય કરો. હવે જો આવો પણ દાખલો પૂછાય છે પરીક્ષામાં, બોર્ડમાં, કે ધારેલ મધ્યક શોધો, તો x બરાબર a વત્તા સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI, આ સૂત્ર વાપરવાનું. x બાર આપેલું છે 25.857. તમને પોઈન્ટમાં જ એટલે તમને એમ ડર લાગે ભાઈ શું થશે, કંઈ નહીં થાય, આવડી જશે, બરાબર. આને આપણે પોઈન્ટ કાઢીને પછી આગળ હવે સોલ્યુશન કરો, જવાબ મળી જશે, બરાબર. એ શોધવાનો છે ધારેલો મધ્યક આપણો. મધ્યસ્થનો દાખલો છે, એના પછી મધ્યસ્થનો દાખલો, બરાબર. એકદમ ઇઝી દાખલાઓ છે, જાતે ટ્રાય કરવાનો છે, આવડી જશે. જો આ બહુ સરસ છે કે ભાઈ મધ્યક તમને આપેલો છે 10, x શોધવાનો. તો આનું શું કરવાનું, પહેલાં x વત્તા 3 વત્તા x વત્તા 6 વત્તા x વત્તા 9 વત્તા x વત્તા 12 ભાગ્યા ટોટલ કેટલી સંખ્યાઓ છે, 1 2 3 4 5. હવે 10 તમને આપેલો, કેટલો આપેલું છે 10, બરાબર. 10 લઈ લઈએ. 1 2 3 4 5 x છે, તો 5x વત્તા 3 ને 6 9, 9 9 18, 18 ને 2 20 ને 10 30. હવે આ 5 પેલી બાજુ જાય તો 5 ગુણ્યા 10 એટલે 50. હવે 30 પેલી બાજુ જશે તો 5x બરાબર 50 ઓછા 30 એટલે 20 આવશે. તો x બરાબર શું આવશે, 20 ભાગ્યા 5, 5 ચોક 20 એટલે 4 જવાબ આવશે. કેટલો ઇઝી છે. હવે આનો મધ્ય શોધવાનું કહે છે. હવે આમાં તમને તકલીફ શું પડે કે ભાઈ ચડતા ક્રમમાં ગોઠવવામાં. તો સૌથી પોઈન્ટ વધારે કેટલા છે, જો 0.55 સૌથી મોટી કઈ આવશે સંખ્યા, તો 0.55 પહેલાં સૌથી નાની કઈ આવશે, તો 0.05 કે 0.055, તો 0.05 નાની આવશે. એના પછી 0.055 ના, હા બરાબર છે, બરાબર છે ને, હા. પછી 0.50, પછી 0.505 અને પછી 0.55. તો 1 2 3 4 5, તો વચ્ચેથી 0.50, તો 0.50 જવાબ આવશે. ઓકે, એના પછી વિભાગ સીના દાખલાઓ છે, જાતે ટ્રાય કરવાના છે બધા જ દાખલાઓ. પરીક્ષા માટે, બોર્ડની પરીક્ષા માટે ખાસ રિવિઝન કરી લેજો, જેથી 14માંથી 14 ગુણ જે બી હોય આવે. ત્યારબાદ વિભાગ ડી છે. ઓકે, હવે છે વિભાગ એ, જેમાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં છે ખાલી જગ્યા પૂરો. તો પહેલો પ્રશ્ન છે PABનું ઉગમ બિંદુથી અંતર કેટલું આવશે, b વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. હવે અંતર સૂત્ર શું કીધું, x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. હવે જો આ બંને સાચા છે, કેમ, વર્ગની અંદર ગમે તેમ આગળ પાછળ માઇનસ કરો જવાબ સેમ જ આવે, એટલે શું છે, બંને સાચા છે. સુમિત અને સરસ્વતી બંને સાચા છે. 5 5 5 0 0 5 એ કેવો છે ભાઈ, સમદ્વિબાજુ ત્રિકોણ છે, કારણ કે બે માપ સમાન છે. તમે અંતર માપશો ને બંનેના 3 3, આને ABC નામ આપી દો, પછી AB AC ને BC અને CA શોધો તો બે સમાન મળશે. એમ કાટખૂણો પણ બનશે, એટલે કાટકોણ ત્રિકોણ પણ કહેવાય,
પછી લંબ પાદના યામ, એક્સ અક્ષ પર દોરેલા લંબ પાદના યામ એટલે શું આવશે? -2 0. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક, હવે જો ઉગમ બિંદુ કેન્દ્ર છે અહીંયા, ઉગમ બિંદુ 0 0, તો આ શું છે? 4 - 6. એક બિંદુ કેવું છે? 4 - 6 નીચે હશે અહીંયા, બરાબર, નીચે અહીંયા, કારણ કે તો એની સામે કયું હોય? હવે ઉગમ બિંદુ શું છે? વ્યાસ સીધો જશે, બરાબર ને? આમ તો હવે શું થશે? જે વાય આમ છે એ ધન થઈ જશે અને એક્સ આમ ઋણ થઈ જશે, એટલે -4 6 થઈ જશે. તો જવાબ આવશે બી, -4 6. હવે લંબ અંતર કે છે તો પહેલામાં આવશે 2. હવે શું કહે છે ભાઈ? ગુણોત્તર કે જેમ એ 1 છે તો શું આવશે? kx2 + x1 / k + 1. બિંદુઓ 6 - 2 અને -6 બેને જોડતા, જો 6 + -2 0, -6 શું થશે? 0 થશે, -2 + 2 0 થશે, એટલે જવાબ આવશે 0 0. ભાગ્યા 2 કરશો એટલે 0 જ મળી જશે. હવે વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને શું કહેવાય? વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને ભાઈ ચોપડીમાં લાઈન છે, ભુજ કહેવાય. શું કહેવાય? ભુજ. એક્સ્યામ, ભુજ એટલે એક્સ્યામ, ભૂકો, કો એટલે કોટી, વાયામ. અંતરસૂત્ર કયું છે? તો આ છે અંતરસૂત્ર આપણું. બંને વચ્ચે પ્લસ આવશે, અહીંયા માઇનસ ના આવે. ત્યારબાદ ખરા ખોટા છે કે બિંદુ 0 2 0 - 2 ભાઈ સમરેખ છે? ના, તો સમરેખ નથી, ખોટું. આમાં શું આવશે ભાઈ? વાય અક્ષથી લંબ અંતર, તો યસ 3 આવે, એનાથી ઉલટું એક્સ્યામનું માપ લઈ લેવાનું. બિંદુઓ 8 - 4 અને -4 8ને જોડતી મધ્યબિંદુ, તો 8 + -4 / 2 કરવાના છે. -4 + 8 / 2 કરવાના, તો 8 - 4 4 આવશે, 4 / 2 4 / 2 એટલે કે 2 2 આવે, તો જવાબ અહીંયા આવશે ખોટું. બિંદુ 3 4 નું ઉગમ બિંદુથી અંતર, તો 3 નો વર્ગ + 4 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 + 4 નો વર્ગ 16, વર્ગમૂળમાં 25 એટલે 5, તો ખરું આવશે. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શૂન્ય થાય ક્યારે? શૂન્ય થાય જ્યારે આ કેવા હોય? સમરેખ હોય, એટલે કે ત્રિકોણ બને નહીં, એટલે જવાબ આવશે સાચું, ખરું, બરાબર, ખરું આવશે. ત્યારબાદ અંતર શોધવાનો છે દાખલો. બહુ જ ઇઝી બધા દાખલાઓ છે, તમને આવડે એવા છે, બરાબર, કંઈ અઘરું છે નહીં. તો વિભાગ બી સીના પણ દાખલાઓ જોઈ લેજો, એકદમ ઇઝી છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.